રાજસ્થાનનો મુખ્ય તહેવાર હોળી છે। હોળીના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે। તે દિવસે પ્રગટાવેલ હોળીની રાખમાંથી મુઠિયા અને એની માટીમાંથી ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ બનાવાય છે। તે દિવસથી 18 દિવસ સુધી ચૈત્ર સુદ તેરસના દિવસે ગણગોરના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો શુભ વિવાહ કરી અને તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ગણ એટલે શિવ અને ગૌર એટલે પાર્વતી। રાજસ્થાનની ઢાટ મહેશ્વરી સમાજની મહિલાઓનો આ તહેવાર મુખ્ય હોય છે। ભગવાન શિવ અને પાર્વતીની માટીની મૂર્તિ બનાવીને સાથે આસબાઈની પણ સ્થાપના કરવામાં આવે છે। હોળી પછી 18 દિવસ સુધી રોજ રાત્રે સમાજની મહિલાઓ ભેગી થઈને સમાજના ભવનમાં ધાર્મિક ગીતો ગાઈને આ તહેવારની ઉજવણી કરતી હોય છે અને રાત્રે ગીતો ગાઈ જુદા જુદા નાસ્તા આઈસ્ક્રીમ જ્યુસ વગેરેનો આનંદ લેતી હોય છે। તેમજ ચોથના અને આઠમના દિવસે અને દશમના દિવસે બેડલા લઈને ઢોલ નગારા સાથે નગરના જુદા જુદા મંદિરોએ દર્શનાર્થે જતી હોય છે અને ગણગોરના દિવસે મહેશ્વરી સમાજની બહેનોમાંથી ઈશ્વર અને ગવરને જુદા જુદા ઘરે મૂકવામાં આવે છે। ગવર માતાને કપિલ અભયકુમાર ચાંડકના ઘરે મૂકવામાં આવ્યા હતા તથા ઈશ્વર ભગવાન શિવને પ્રવીણકુમાર કિશનલાલ ચાંડકના ઘરે ધામધૂમથી સમાજના સર્વે વડીલો બહેનો અને નાના ભૂલકાઓ સાથે વરઘોડો કાઢીને મહેશ્વરી ભવનમાં શિવ અને માતા પાર્વતીનું મહારાજ દ્વારા હસ્તમિલાપ કરવામાં આવે છે। એ દિવસે સમાજના સર્વજ્ઞાતિ બંધુઓનો મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે। તલોદ મહેશ્વરી સમાજના અગ્રણી મહિલા મંડળમાંથી લાજવંતીબેન, જયવંતીબેન, શારદાબેન, વિદ્યાબેન અને પુષ્પાબેન દ્વારા પૂરા 18 દિવસ ગણગોર તહેવારની સુંદર રીતે આયોજન કરીને ઉજવવામાં આવ્યું હતું। અહેવાલ ચંદીભાઈ પટેલ, સ્વતંત્રી।